હેલો ગાઈઝ, પાછા મળી ગયા. આજે જવાના છે પાણી ખડક વાસદાથી લઈને આહવા ડાંગ માંગી ટુંગી મહારાષ્ટ્ર સુધી. સો ટ્રસ્ટ મી, યુ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધ એન્ડિંગ ઓફ ધીસ જર્ની. સવારેની શરૂઆત સુરત દાદા સાથે કરી લઈએ. મોર્નિંગ વ્યૂમાં સન સાથે ટ્રાવેલ કરવાનું હોય ને તો અંદરથી કંઈ અલગ જ ફીલ આવે. પછી અમે વાસદા વાળો રસ્તો પકડી લીધો અને આવી ગયા વાસદા. વાસદાથી અમે વઘઈ વાળો રસ્તો પકડી લીધો અને નીકળી આવ્યા વઘઈ. થોડા સીધા રસ્તાની મજા લઈ લીધી કેમ કે આગળ જઈને વાંકા જ રસ્તા મળવાના છે. વાસદાએ પણ અમારું સ્વાગત કરી લીધું. થોડા કિલોમીટર કાપીને પછી આવી ગયા વઘઈ. અહીંયા બંદર ક્યાં જાને અદ્રકા સ્વાદ વાળા વાંદરા મળી ગયા. એ લોકોને સ્વાદ ચખડીને પછી અમે આવી ગયા આગળ. અહીંયા અમને વાઘઈ તાલુકા અને ડાંગ જિલ્લાએ અમારું સ્વાગત કરી લીધું. અહીંયા કોઈ ઘર નથી, કોઈ ટ્રાફિક નથી, બસ સીધું ચાલ્યા કરવાનું. આહવા પહોંચીને સૌથી જો મને ફીલ થાય છે ને એ છે શાંતિ. અહીંયા કોઈ નોઈઝ નથી, કોઈ રૂઝ નથી, માત્ર નેચર અને ફ્રેશ હવા છે. આહવાથી પણ હજુ 83 કિલોમીટર 2 કલાકનો રસ્તો છે. હજુ તો બહુ બધું જોવાનું છે. દીપડાથી સાવધાન. થોડુંક આગળ ગયા પછી હનુમાનજી અને શિવજીનું મંદિર આવી ગયું. થોડી વાર ઉભી રહ્યા અને અહીંયા એક ઝાડ જોયું. એના ફળ કેવા છે. ગોંગલી આવી રહ્યા અને આહવાના ઘરે અમારું સ્વાગત કરી લીધું. થોડી વાર નાસ્તો કરવા માટે ઉભી રહી ગયા. અહીંયા ખમણ અને ભજીયા એવું બધું છે. તમે લઈ લીધું ખમણ અને ભજીયા. અહીંયા દેશી મરઘી પણ મળી જશે. ડાંગ વિભાગને પણ ક્રોસ કરી લીધું અને નીકળી આવ્યા આગળ. આ રસ્તો સીધો જાય છે ડોનહિલ, સાલહર અને માંગી ટુંગી. ડાંગ જિલ્લામાં 3 બેઝ લોકેશનનો રસ્તો એક જ છે. પહેલું આવશે ડોનહિલ, બીજું આવશે સાલહર અને ત્રીજું આવશે માંગી ટુંગી. થોડુંક આગળ જઈને જોવા મળ્યું ડાંગનો સવારેનો મેળો. પછી નીકળી આવ્યા આગળ. અહીંયાથી ડોનહિલ 8 કિલોમીટરનો રસ્તો. ડોનહિલને પણ ક્રોસ કરી લીધું અને નીકળી આવ્યા આગળ સ્કૂલ વાળા સ્ટુડન્ટ મળી ગયા. કેવા લાઈનમાં ચાલ્યા કરે. અહીંયા જ્યાં નજર પડે ત્યાં ડુંગર અને ડુંગર જ છે. એટલા માટે મને અહીંયા આવવાનું બહુ ગમે. પાર્ટ 2 જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.